સંતોને ક્યાં તો કનૈયાનું ગામ છે, હું રાધે રાધે વળગ્યા છો, તે ચોરનું નામ નહીં લેવાનું. બ્રજવાસીઓને પૂછું કે તમે કેમ રાધે રાધે કર્યા કરો, કેમ કનૈયાને? તો કે કનૈયો તો અમારે બ્રજવાસીઓને છોડીને ગયા અને રડાવ્યા, પણ અમારા રાધિકાજી અમારી સાથે રે, અમને ન મૂક્યું, અમારે તો રાધા જાચા. અને ખરેખર બ્રજની અધિષ્ઠાત્રી દેવી રાધિકા છે. પણ ભગવાન વૃંદાવનમાં રહ્યા ને તો ભગવાનની મંડળીમાં ફરતા ફરતા વાંદરા હોય, પણ બહુ બાપા. હા, વાંદરા તો ચિત્રકૂટમાં છે, કાશીમાં છે, અયોધ્યામાં છે, પણ વૃંદાવનના તો હદ કરે છે. જોજો, જાઓ તો સાવધ રહેજો. ખીચામાંથી મોબાઈલ કાઢી જાય, ડાયરી કાઢી જાય, કંઈ ન મળે ને તો કૂદીને ખંભે બેહીને ચશ્મા ઉતારીને લઈ જાય તમારા. આ તો 3-4 વર્ષ પહેલા કથા કરવા ગયેલો વૃંદાવન, મારી સાથે 500 માણસો સાબરકાંઠાના, લગભગ 15 જણના ચશ્મા ઉતારી લીધા વાંદરાવે. આ બચારાને ચશ્મા વગર દેખાય નહીં, તત્કાલ નવો ચશ્મો કરાવો. આ પાકા કનૈયાના ચેલા. વૃંદાવન આવતા ભગવાન વત્સપાલ થયા. પોતાના ભાઈબંધો ભેગા પોતાના વાછરણા ચારવા જાય ભગવાન યમુના તટે. અને વાછરણા ચારતા ચારતા ભગવાને વત્સાસુર, બકાસુર અને આઘાસુર એવા 3 રાક્ષસોનો વધ કર્યો. સુખદેવજી કે આ 3 પૂતનાના સગા ભાઈઓ. પૂતનાનું જૂનું નામ હતું બકી. આ તો પૂતના પછીથી નામ પડ્યું, પણ અસલ નામ તો બકી બેન. અને બકી બેનનો ભાઈ બકો, બકાસુર. બહેન મરી ગયા એટલે આ ભાઈઓને બહુ ગુસ્સો હતો. હવે ભગવાને જે 3 જ વર્ષના વાછરડા ચારે, તો બકાસુરને થયું કે લાઈને હું બહેનનો બદલો લેવું. વાછરણા રૂપ ધારણ કરીને વત્સાસુર પહેલા આવ્યો. વાછડું થઈને ટોળામાં ભળ્યો. લાગ જોતો હતો કે મોકો મળે તો કૃષ્ણને મારીશ, પણ ભગવાન ઓળખી ગયા હતા. દાઉ ભૈયાને દૂરથી ઈશારામાં બતાવી દીધું. પાછળથી જઈને 2 પગ પકડીને ઉચકીને માથે ખૂબ ગોળ ગોળ ફેરવીને એક વૃક્ષ સાથે પછાડ્યો. એ મર્યો એટલે એનો અસલી રૂપ પ્રગટ થયો. તારે છોકરાઓને ખબર પડી ગયા, તો વાછડો નહીં, આ તો રાક્ષસ છે. કૃષ્ણ કનૈયા. વત્સાસુર મરાયો એટલે બકાસુર બગલો થઈને આવીને યમુના કાંઠે બેસી ગયો, મોટો બગલો. ભગવાન પોતાના મિત્રો સાથે યમુનાજીમાં પાણી પીવા આવ્યા તો દોડીને શ્રી કૃષ્ણે ચાંચમાં ઉપાડીને આખો ગળી જવા કોશિશ કરી. ભગવાને પોતાનો તેજ પ્રગટ કર્યો તો મોઢું હળગવા માંડ્યું, અને એવો ગભરાયો કે આ છોકરો છે કે અંગારો છે, એકદમ ઓકી કાઢ્યું. તો ભગવાન ખડખડાટ હસે અને પૂછે છે કે સ્વાદ કેવો લાગ્યો, ખાઈ જાઓ. ખીજાયેલો પેલો ચાંચ ઊંચી કરીને મારવા દોડ્યો તો ભગવાને ચાંચ પકડીને 2 ફાડા કરીને ફાડીને ફેંકી. કનૈયા. મર્યા પછી એ લોકોનું અસલી રૂપ પ્રગટ થાય, તારે ખબર પડે કે લે આ તો રાક્ષસો હતા. સુખદેવજી મહારાજ કહે છે કે વત્સાસુર અને બકાસુર એટલે છળ અને કપટના સ્વરૂપ, દંભ અને કપટ. આ બધા રાક્ષસોને નામ આપ્યા છે સુખદેવજી. પૂતના કોણ? તો કે વાસના. શકટાસુર કોણ? તો કે લોભ. તૃણાવર્ત કોણ? તો કે કામ. આ વત્સાસુર બકાસુર તો કે દંભ અને કપટ. આ 2 થી બહુ સાવધ રહેવાનું કીધું છે સુખદેવજી મહારાજ. છળ કપટથી બચજો. ભગવાન રામાયણમાં કહે છે, નિર્મલ મનજન સો મોહી ભાવા, મોહી કપટ થ. મને નિર્મળ હૈયાનો માણસ બહુ ગમે, મને છળ કપટ લગારે ગમતું નથી. ભગવાનને એલર્જી છે. સવાલ થાય છે કે ગીતામાં ભગવાન કહે છે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશન માત્મને. કામ, ક્રોધ તથા લોભ. કામ, ક્રોધ અને લોભ 3 નરકના દરવાજા. તો કામ, ક્રોધ, લોભથી ભગવાનને વાંધો પડવો જોઈએ, એલર્જી હોવી જોઈએ. પણ કામ, ક્રોધ, લોભનું નામ નથી લેતા. પણ છળ કપટથી ભગવાન કે મને એલર્જી. કેમ?
કે કામ ક્રોધ લોભ આવે છે ક્યાંથી? અર્જુને પૂછ્યું છે કે ભગવાન આપ કહો છો આ ત્રણેયની જીતો પડે તો જીતાતા હશે. બહારથી કોઈ હુમલો કરે તો આપણે પ્રોટેક્શન કરીએ, પણ અંદરથી પ્રગટ થાય શું કરવું? જો બહારથી ટાઢબાય તો માણસ રજાઈ ઓઢે, ધાબળા ઓઢે એટલે મેળ પડે, પણ મલેરિયાનો તાવ ચડ્યો હોય ને અંદરથી ટાઢબાય તો શું કરવું? કે રજાઈથી કામ ચાલે છે? આ કામ ક્રોધ લોભ આવે છે ક્યાંથી? તો ભગવાન કહે છે અર્જુન આ ત્રણેય પ્રકૃતિના અંશો છે. રજોગુણ સમુદ્ભવા, રજોગુણમાંથી ત્રણેય ઉત્પન્ન થાય છે. રજોગુણ એટલે શું? તો કે જીવનમાં મુખ્ય ઘટક ત્રણ છે, સતોગુણ, રજોગુણ અને તમોગુણ. ત્રણ ઘટક સિવાય સંસારનું નિર્માણ થઈ શકતું નથી. જેમ મકાન બનાવવું હોય તો ભાઈ ભીતો ઊભી કરવા માટે તમારે સિમેન્ટ ને ઈંટો ને રેતી જોઈશે કે નહીં? હવે બોલો, સિમેન્ટ વગર ભીત ચણાય તો શું ઈંટ વગર ભીત ચણાય? એ મૂળ તત્વો છે. આ સંસારનું બંધારણ સતત તમથી બંધાયેલું છે. જગતનું રો મટીરિયલ એટલે સતોગુણ, રજોગુણ, તમોગુણ. એટલે કામ વાસના વગર દુનિયામાં કોઈ પ્રાણીનો જન્મ થતો નથી. ક્રોધ વગર માણસ પોતાનું રક્ષણ કરી શકતું નથી, અને લોભ વગર વિકાસ થતું નથી, સમૃદ્ધિ પેદા થતી નથી. તમામ પ્રોગ્રેસ લોભનું પરિણામ છે. ભગવાનને એટલે કામ ક્રોધ લોભથી એ લડતી નથી. જ્યારે હું કહું છું કે આ ત્રણેય મૂળ ઘટક છે તો એમ ન માનતા કે હું બખાડું છું એટલે તમે કામ ક્રોધ લોભમાં ડૂબકી મારવા માંડો. તો પછી બહુ હારા છે એમ કરીને એમાં ડૂબતા નહીં તો પછી દાટ વળી જશે જીવનનો. દરેક વસ્તુ એની લિમિટમાં અને એની મર્યાદામાં હોવી જોઈએ. જો મર્યાદાથી બહાર જાય તો અમૃત પણ જીવલેણ સાબિત થાય, યાદ રાખજો. માપસર હોય તો ઝેર પણ ઔષધિ બને છે, જીવનને બચાવે છે. અને ખોટી રીતે જો તમે અતિ કરવા જશો તો અમૃતે મારી નાખે છે. કિંગ કોબરાનું ઝેર એટલો કાતિલ હોય છે કે એક માર એના મોઢાથી જેટલું ઝેર નીકળે એટલામાં 200 માણસો મરી જાય છે. પણ એ કાતિલ ઝેરથી જ ઇન્જેક્શન બનાવવામાં આવે છે કે કોઈને પણ હાપ કવડે હોય તો એ જ ઇન્જેક્શનોથી માણસનો જીવ બચે છે. અને કિંગ કોબરાનું ઝેર લગભગ 10 ગ્રામના 65 થી 70,000 રૂપિયા ભાવ છે. કેટલા? હવે કિંગ કોબરાનું ઝેર જે કાઢવા જાય એ કેવી છાતીવાળો હોય. હું ભાવ બતાવું છું તો લલચાતા નહીં કે લાઈને કાઢીને ધંધો કરી લઈએ. 65-70,000 રૂપિયા તોલો છે, પણ જોજો અખતરા કરતા નહીં. એ જ ઝેરને કેમિકલ સાથે ભેળવીને અમુક પ્રક્રિયાઓમાંથી પસાર કર્યા પછી એ ઘોડાની લોહી સાથે મિક્સ કરીને પછી એના ઇન્જેક્શન તૈયાર થાય છે. તો કોઈ પણ વ્યક્તિને હાથ કરડી ગયો હોય તો એ જ ઇન્જેક્શન એ માણસને બચાવી શકે છે. ઝેર ઝેરનું મારણ કરે, લોઢે લોઢું કપાય. ઝેર પણ અમૃત બની શકે છે જો વ્યવસ્થિત વાપરીએ તો, અને ખોટી રીતે વાપરીએ તો અમૃત મારી નાખે છે. દુનિયામાં જેટલી વસ્તુ કુદરતે રચી છે દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક જરૂરની છે, પણ સમ્યક જીવન જીવતા આવડવું જોઈએ. માણસની ટેવ છે અતિમાં જવાની. ઘણા લોકો અતિશય ત્યાગ કરીને બેહી જાય તો ઘણા લોકો અતિશય ભોગમાં ડૂબી જાય. મને આશ્ચર્ય થાય છે કે માનવી એક એટલી અઘરી આઈટમ છે. માણસોએ પ્રાણી સંગ્રહાલય બનાવે છે, મને બહુ અટપટું લાગે છે. પ્રાણીઓ તો બિલકુલ ઓરિજિનલ છે, જેવા છે એવા છે, હું જોવા જવું. ખરેખર સંગ્રહાલય બનાવવું હોય તો માણસનું બનાવવું જોઈએ.
એમાં બધી ક્વોલિટીના એક એક પાંજરામાં એક એક ઊભા કરવા જોઈએ. હવે કોઈને પેટમાં ગેસ થતું હોય અને ડાક્ટરે જો ટીકડી કીધું હોય કે રોજ સવાર સાંજ બપોર એક એક ટીકડી લેજો, તો માણસ એક એક ટીકડી જ લે, પછી બે બે ન લે. પણ ઘણી વાર ડૉક્ટરો ટીકડી ન વરગાડે ને કહે કે તમે ખાધા પછી એક બીડી પીજો એટલે તમને સારું રહેશે, તો મારો બધી પછી જુડાના જુડા ખલાસ કરવા માંડે. લે બંડલ ને બંડલ ખાલી કરે. હા, ઘણા ડાક્ટરો ગેસવાળાને કહે છે કે જમે પછી એક બીડી પીઓ એટલે તમને વાંધો નહીં આવે, પણ એવાને મેં જોયું પછી ખીચામાં જ બંડલ લઈને ફરતા હોય. સારી વસ્તુનો કોઈ દી દુનિયામાં માણસને વ્યસન નથી બનતું, પણ ખોટી વસ્તુનું વ્યસન બને છે. યાદ રાખજો. તમે 25 વર્ષથી રોજ દૂધ પીતા હો અને જો ડૉક્ટર તમને ના પાડે કે ભાઈ દૂધ બંધ કરો, તો તમે એક દિવસમાં બંધ કરી દેશો, કોઈ તકલીફ નહીં થાય. પણ વાટલી વાળો જો 2-5 વર્ષથી પીતો હોય ને ડૉક્ટર કહે કે બંધ કરો, તો બંધ થાય છે? એ નહીં થાય. લે, તમે 10 વર્ષથી રોજ ઠાકોરજીની પૂજા કરતા હોય 1 કલાક 2 કલાક, પણ પછી જો લોકો તમને ના પાડે કે ભાઈ બંધ કરો, તમે બંધ કરી દો, વાંધો નહીં આવે. પણ 10 વર્ષથી જો પાના રમતો હોય ને, જુગાર રમતો હોય, તો પછી એને છોડાઈ જજો. છૂટે જ. પૂજા કરનારની પૂજા છૂટી જશે, પણ જુગારીનો જુગાર નહીં છૂટે. લે, લોકો બીડી પીતા હોય ને દારૂ પીતા હોય ને, તો ડાક્ટરો કહે છે કે તમાકુમાં નિકોટીન હોય અને નિકોટીનનું લેવલ લોહીમાં બની જાય ને એટલે પછી એના વગર લોહી હાલે એટલે મજા ના આવે, એટલે માણસને પીવી જ પડે. પછી કે દારૂમાં શું કે આલ્કોહોલ હોય ને, આલ્કોહોલને લીધે લોહીમાં એની અસર થાય. મેં ડાક્ટરોને પૂછ્યું કે છોકરાઓ અંગૂઠા ચૂહે છે અને એ નથી છૂટતું, તો આમાં નિકોટીન હોય છે કે આલ્કોહોલ? તો કે હે, એમાં તો કંઈ નથી હોતું. તો કે એ કેમ નથી છૂટતું? નિકોટીન અને આલ્કોહોલ એ તો બધું સેકન્ડ નંબરે છે. સૌથી પહેલા વરગાડ મગજમાં સંસ્કારનું પડે છે, એટલે કોઈ વસ્તુ નથી છૂટતી. અને યાદ રાખજો, વ્યર્થની બકવાસ હોય એના સંસ્કાર બહુ જલ્દી પડે છે. નુકસાન કરનારની ખોટી ને અશુભ ચીજો હોય એની તરત જ ટેવ પડે છે, સારી વસ્તુની ટેવ પડતી નથી. કોઈ પણ સારી બાબતની ટેવ માણસને ગુલામ નથી બનાવતી. ગમે ત્યારે પકડે, ગમે ત્યારે છોડે. પણ દુનિયાની જેટલી ખરાબ વસ્તુઓ છે, જે તમોગુણી વસ્તુઓ છે, ખરાબ એટલે નકામી નહીં, કામની છે, પણ તમોગુણી. હવે તમોગુણીની એટલે ના પાડું છું, ભગવાન કહે છે ઊર્ધ્વમ ગચ્છન્તિ સત્વસ્થા મધ્ય તિષ્ઠન્તિ રાજસા જઘન્નો ગણપ્રતિષ્ઠા અધો ગચ્છન્તિ તામસા. જેટલા તમે સતોગુણ વધારશો જીવનમાં, યાદ રાખજો, એટલું જ જીવન તમારું ઊંચું જશે, એટલા જ હળવા થતા જશો, એટલા જ પરમાત્મા તરફ તમારી સ્પીડ વધશે. રજોગુણી હશો, બચ્ચે અટવાઈ પડશો. અને તમોગુણ હશો તો સમજી લેજો કે છાતીમાં પથરા બાંધીને તરવા પડ્યા છો, નદી તરવા. હવે છાતીમાં પથરા બાંધીને નદીમાં પડાય? પથ્થરો એ કામનો છે, પણ છાતીમાં બાંધી નદીમાં પડવા જેવું નથી. એટલે તમોગુણ માટે હંમેશા મહાપુરુષો કહેતા ગયા, રજોગુણ બહુ લિમિટ સ્તર અને તમોગુણથી બચવા પ્રયાસ કરજો. તમોગુણની જરૂર છે, તમોગુણ વગર ઊંઘ આવતી નથી. અને માણસ ના ઊંઘે તો ગાંડો થઈ જાય, એને વિશ્રામ ના મળે. પણ તમોગુણની બહુ અલ્પ માત્રાની જરૂર પડે. જો બધશે તો માણસને હિંસક બનાવશે, જો બધ્યો તો માણસને ક્રૂર બનાવે, જો બધે તો માણસને મૂઢ બનાવે. બિલકુલ અજ્ઞાની થઈ જાય માણસ. તમોગુણ પથ્થર જેમ બનાવી દેશે તમને. રજોગુણ વગર પ્રવૃત્તિ થતી નથી જીવનની. જેટલો રજોગુણ વધારે એટલો જ માણસ એક્ટિવ, અને રજોગુણ જેટલો ઓછો એટલો જ માણસો આળસુ. એટલે રજોગુણ એ કામનો છે, પણ પ્રવૃત્તિ પૂરતું
સાધના પૂરતું રજોગુણ હોવું જોઈએ. રજોગુણી માણસ જ ધંધા બરાબર જમાવી શકે છે, સતત એક્ટિવ રહે છે. પણ રજોગુણથી કામ ક્રોધ લોભ પેદા થાય છે બાપા. અને કામ ક્રોધ લોભમાં જો બહુ તમે સપડાઈ ગયા તો નરકનો દરવાજો ખોલી દે છે ફટ લઈને. પણ ભગવાનને એના સાથે એલર્જી નથી હો. કેમ કે પ્રકૃતિમાં જીવનમાં સહાયક છે, ઉપયોગી છે. ક્યાંક હું ઘણી વાર કહું, રસોડામાં ખાંડનો ડબ્બો હોય, ગોળનો ડબ્બો હોય, મીઠાનો ડબ્બો હોય, ઓમલી હોય, કોકમ હોય, મેથી હોય, રાઈ હોય, હિંગ હોય, ન હોય? અબે બોલો એમાંથી કયો ડબ્બો કાઢી નાખવા જાવ? બધા જ રાખવા જેવા છે. તમે દરેક આઈટમમાં ખાંડ જ નાખ કરો તો શું બધી આઈટમો સારી થાય? ના, દરેક આઈટમની જરૂર છે, પણ બધું માપસર. આ પેલું દૂધ પાક બનાવી હોય ને હિંગનો બઘાર કરો તો, અને દાળ બનાવી હોય ને અમે એમાં જાયફળ ને કેસર ને એલચી નાખવા જાઓ, નોનંગ ખાય બાપા. તમે ખાંડ હજી આમ પોષ ભરી નાખી દેશો તો ચાલશે, પણ જોજો મીઠું આખી મુઠ્ઠી ભરી ન નાખતા, એ તો ચપટી જ ખપે. થોડીક એલચી બધાર પડી જશે તો વાંધો નહીં આવે, પણ મરચાની ચમચી ડબલ ન ભરાય. કામનું છે, બધું જ કામનું છે, પણ બાપા એમને બરાબર માપસર વાપરજો. જીવનના જેટલા ઘટક કુદરતે ઊભા કર્યા છે એમાં કોઈની નિંદા કે વંદના કરવાની જરૂર નથી, પણ સમ્યક જીવન જીવવાની જરૂર છે. પણ અહીં સ્પષ્ટ કરું, દંભ અને કપટ માટે સુખદેવ ચોખ્ખી ના પાડે છે કે દંભી અને કપટી ન થતા. એનાથી તમારી કોઈ પ્રગતિ નથી, કોઈ પ્રોગ્રેસ નથી, કોઈ ઉપયોગી નથી. હા, તમારા હૃદયને નરક બનાવી દેશે. અને હૃદય મલિન થયો તો યાદ રાખજો કે હજારો જન્માય પરમાત્મા સાથે મેળ નહીં પડે. ઈ કપટ ચાલશે દ્રઢામાં. કામ ક્રોધ ક્યાંય ઉપયોગી થાય છે, પણ છળ કપટ ઉપયોગી થતો નથી. એટલે ભગવાન મને એલર્જી છે. અને ખરેખર કહું, હિન્દુસ્તાનમાં છળ કપટ એટલો બધો વધ્યો છે. આજે ગમે તેના મોઢાથી સાંભળો લોકો કહે બાપનો ભરોસો ન રખાય. લે, હવે આ વાક્યને આપણું ડાપણ કેવું કે દુર્ભાગ્ય કેવું? જો આ શબ્દ વાપરવું પડે કે હગા બાપનો ભરોસો ન રખાય ને પેટનો ભરોસો ન રખાય, તો આને આ ડાપણ ગણવું, માણસનું દુર્ભાગ્ય ગણવું. અને જે દેશને બાર બાર દોહાઈ આપીએ છીએ કે ધાર્મિક દેશ, તો ધાર્મિકતાના લક્ષણમાં છળકપટ આવે છે. ભારત વર્ષમાં પ્રમાણિકતાનો દુષ્કાળ પડ્યો એટલે ભારત વર્ષ પાછળ હાલે છે. આજે કોઈ પણ વસ્તુ લેવા જાઓ ચોખ્ખી ન મળે. હો, દરેક જગ્યા ભેળસેળ ને બેઈમાની. મને એક દ્રષ્ટાંત યાદ આવ્યું, સમજવા જેવું છે. એક મુલ્લાજીના 3 લગ્ન થઈ ગયા તો તોય હજી ચોથું કરવું હતું. ઉંમર ઘણી, હો, માથે ટાલ નીકળી ગયેલી, નકલી બાળ પહેરે, ઉંમર પોતાની 10 વર્ષ ઓછી બતાવે ને ભાઈબંધોને કહે કે જે મારે ચોથું કરવું છે, ક્યાં કન્યા બતાવો. એક ભાઈબંધે બાજુના ગામમાં કીધું ત્યાં એક છે, જવું જોઈ આવો. તે મુલ્લાજી જોવા ગયા તો જોઈને એમને એમ લાગી કે ના, બહુ મોટી ઉંમર નથી, હો, જુવાન દેખાય છે. અને મુલ્લાને થયું કે મારા ઘણા થયા છે, ભાઈ એનાથી નાની તો નો જ મળે ને, લાય ના. નક્કી કર્યું ને પૈણ્યા. ઉંમર 10 વર્ષ ઓછી બતાવી હતી, નકલી બીક પહેરીને ગયા હતા. પરણીને લાયા ને બીક લાગી કે આ ટાલ જોશે તો ઝઘડશે કે ક્યાં કરું, નામ મુझे બુઢ્ઢા મિલ ગયા. લાયના મહિના 1.5 મહિના ઘરમાં રહેવા દે, આપણે 12 ગામ ફરી આવીએ. તો બીબીને ઘરમાં મૂકીને ફરવા નીકળી ગયા. પણ છેવટે તો ઘરે આવ્યા ને. એમ થયું કે ચાલો ને હામેથી કહી દઉં, ખીજાશે તો મનાવી લઈશ. તો જઈને બાજુમાં બેઠો ને ધીમે રહીને કહે છે, બીબી માફ કરના.
पहली दांत कड़े केम माफी मांगो छो, શું થયું? तो कहे हैं मेरे बाल नकली हैं, शादी करनी थी इसलिए नहीं बताया, टाल निकल गई है लेकिन बाल पहनता। नकली बाળ કાઢીને મૂક્યા, ટાલમાં હાથ ફેરવ્યું, ત્યાં તો પેલી દાંત કાઢવા માંડી કે હું કામ મોજાવ છો, ઘણાને નીકળી જાય છે, વાંધો નહીં કે મુલાજીને થયું કે તો બહુ સારી છે લે, મેં એનાથી છુપાયું તોય ખોટું ન લગાડ્યું, હા દાંત કાઢે છે એને તો લાવીને ઉંમરની વાત કરી દેવું. તો ફરીથી કહે હે માફ કરના, કે કેમ ઘડી ઘડી માફી માંગો? કે મારી ઉંમરે 10 વર્ષ મેં ઓછી બતાવી હતી, 10 વર્ષ વધારે ગયેલો છું. ત્યાં તો પહેલી દાંત કાઢતી કાઢતી કે સારું કર્યું તમે, હું હળવી થઈ ગઈ કે એના ચોટલા કાઢ્યા, મોઢામાંથી ચોકઠું કાઢ્યું અને ગાલમાં ચોપડીને હરખું કરીને જુવાન દેખાતી તે પોપડા કાઢ્યા કે તમારા કરતા 15 વર્ષ મોટી છું. અને મુલાજી છાતી કૂટી, મેરી માં, હું સમજતો હતો કે હું જ ડાયો છું, તો મારી માં નીકળી. બંને એકબીજાને છેતરી ગયા. આમ બધા એકબીજાની ટાલ કરવા જશું તો કોઈના માથા હાજા રહેશે, એના કરતાં કોઈ એકબીજાની ટાલ ન કરે તો બધાના હાજા રહે. સમજાતું નથી. માણસ એકાદ જગ્યા છેતરીને આવે તો 50 જગ્યા પોતે છેતરાઈ નથી આવવાનું. જો આખો સમાજ આજ છળકપટનો જીવન જીવતું હોય તો ભલું કોનું થવાનું છે? આપણે ક્યાંક જવું પડશે ને પાછું. જો દરેક વ્યક્તિ પ્રમાણિક થાય અને નિખાલસ જીવન જીવે તો હું 100% કહું છું, ભારત ભૂમિ સ્વર્ગ કરતા વધારે સમૃદ્ધ અને સુખી હશે. અમે અમારા જીવનમાંથી નિખાલસતા ગુમાવી, અમારી બહુ મોટી મૂડી ગુમાવી છે. ભગવાન સુખદેવ અહીં સાવધાન કરે છે કે દંભ અને કપટથી બચજો. અઘાસુર એટલે પાપ, અને દંભ કપટ આવે તો પાપથી બચી શકાતું નથી. આવે જ જાણો. અઘાસુર આવ્યો મોટો અજગર બનીને, મોઢું ખોલીને યમુના કાંઠે બેહી ગયો. શ્રી કૃષ્ણ વાછરડા ચારતા આવશે તો ખાઈ જઈશ. છોકરાઓ સાથે ભગવાન રમતા રમતા પહોંચ્યા. છોકરાઓ જોવે છે કે આ ગુફા રાતોરાત કોણે બનાવી દીધી એવડી મોટી? ઉપરનો ઓઠ વાદળાઓને અડે, નીચે જમીનમાં બીજો ઓઠ. ધ્યાનથી જોતા ખબર પડી કે ગુફા નથી, આ તો કોઈ અજગર મોઢું ખોલીને બેઠો છે. છોકરાઓ કે હાલો અજગરને નજીકથી જોઈએ કેવો હોય છે. ભગવાન ના પાડે છે નજીક ન જવાય, ખાઈ જાય આપણને. પણ ભગવાન સાથે હોય તો છોકરાઓને કોઈ દી બીક લાગે નહીં. અને છોકરાઓ તાળીઓ બગાડતા બગાડતા અજગરને મોઢેની સામે દોડ્યા. પાછડાઓનું ટોળે ને ટોળું આખું છોકરાઓનું હેવાયું થયેલું છોકરાઓની વાંય દોડ્યું. અને એકદમ મોઢાની નજીક પહોંચ્યા તો અજગરે જોરથી શ્વાસ ખેંચી બધા વાછડાને છોકરાને પેટમાં પધરાઈ દીધું. ભગવાનને થયું ભારે કરી છોકરાઓએ. પણ છોકરાઓને વીક નથી લાગતી, ભગવાન સાથે હોય તો નિર્ભય રહે. એક વ્યક્તિ આપણી સાથે હોય તો આપણને દુનિયામાં ગમે ત્યાં જઈ વીક ન લાગે. તો પરમાત્મા સાથે હોય તો મને એક બાર અનુભવ થયેલો. આજથી 35 વર્ષ પહેલા હું ભરત 84 કોષમાં પગપાળા નીકળ્યો હતો પરિક્રમા કરવા. તો એ વખતે તો બહુ સઘન જંગલો હતા, સાંકરી ખોર ને ગહેવાર બન ને બધા.